15,000 રૂપિયા લઈ સિવિલ હોસ્પિટલમાં વર્ગ 4ના કર્મચારીઓને સિવિલ સર્જન નોકરી આપતા હોવાનો ખુદ કર્મચારીઓએ આક્ષેપ કરતા ફરી એકવાર સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. આમ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ફરી વિવાદમાં આવ્યા છે. જોકે કર્મચારીઓનો તો ત્યાં સુધી આક્ષેપ છે કે લીધેલી લાંચની રકમ પટ્ટાવાળા પાસે ઘરના ફ્રીજમાં મૂકવામાં આવે છે. લાંચના રૂપિયા સિવિલ સર્જનના ઘરમાં આવેલા ફ્રીજમાં મૂકતા હોવાના પુરાવા પણ રજૂ કર્યા છે. સિવિલ સર્જન પર એસીબીની વોચ હોવાના કારણે ઘરના ફ્રીજમાં લાંચના રૂપિયા મૂકતા હોવાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે. આમ સિવિલ સર્જન અને કોન્ટ્રાક્ટરો દ્વારા નોકરીના નામે કૌભાંડ આચરવામાં આવતું હોવાનો ધડાકો થયો છે. ત્યારે સમગ્ર મામલે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પટ્ટાવાળાને 15,000 રૂપિયા 10 થી 12 જણાને લીધેલા છે. ચેતને સાહેબ દ્વારા વહીવટ થયેલો. આમાં ડીબીના મેન સુપરવાઇઝર મફાભાઈ પણ જાણે છે અને અહીંના ક્લાર્ક હિતેશ બારિયા પણ આ વસ્તુને જાણે છે. પછી એનો ઓર્ડર નીકળતો હતો, પછી એના ખાતામાં પગાર પડતો હતો. 10 વર્ષથી કોરોના કાળથી હોસ્પિટલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરું છું. પૈસા ક્યાં મૂકે છે બધા? સાહેબના ફ્રીજમાં. દર વખતે સાહેબના ઘરે હું 4 વર્ષથી કામ કરતો. સાહેબને LCB-વાળા ઓલા આ કરપ્શનવાળા અમારી વાણી પડ્યા એટલે મને સુપરવાઇઝરમાં જ બદલાયો, ને કંઈ હતું જ નહીં. અહીંયા LCB-વાળા લોહી પી ગયા હતા સાહેબનું જ મારું. સાહેબે મને કીધું કે મારી ઓફિસ બાજુ ફરક. સાહેબ મને એના માટે તો કેનાલે લઈ ગયા હતા.